હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણા ધોરણ 7 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જે આપણી કવિતા આપી છે કે માલમ હલેશા માર, આ એક સરસ મજાનું લોકગીત છે. આ લોકગીત દ્વારા એક સરસ મજાનો સંદેશો આપવામાં આવ્યો છે કે કોઈ પણ ક્યારેય કોઈ પણ પ્રકારનું મેણું મારે તો તેનાથી નિરાશ થવાને બદલે એનાથી આપણા જીવનને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા દિયર ભાભીની એક વાત આપેલી છે કે ભાભીએ દિયરને મેણું માર્યું છે કે તું આળસુ છે, કે તું તારા ભાઈની કમાણી પર જલસા કરે છે. ત્યારે દિયરને મેણું લાગે છે અને તે દરિયો ખેડીને કમાવા માટે તેમજ ભાભીને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. તો એવું સરસ મજાનું આ કાવ્ય, આ લોકગીત જેને આપણે સમજીએ એ પહેલાં આપણે એનું ગાન કઈ રીતે એને ગાવાનું છે એ જાણવા માટે એક નાનો વિડીયો જોઈ લઈએ. તો ચાલો જોઈએ વિડીયો. દરિયાની પા માલમ મોટા હલે સાતુમાર મારે જવું મધ દરિયાની પા. મને ભાભલડી મેણું માર્યું છે મને ભાભલડી દેર આળહનો સરદાર એ ભાઈ કમાઈને ભાઈ ઘોડલા ખેલવે એનો બળ્યો અવતાર રે માલમ મોટા ભલે સાતુમાર મારે જવું મધ દરિયાની પા. જવું છે મારે જાવા બંદરે, જવું છે મારે જાવા બંદરે જ્યાં લક્ષ્મીનો નહીં પાર. એ જવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે માલમ મોટા હલે સાતુમાર મારે જવું મધ દરિયાની પા. જવું છે મારે સિંહલ દ્વીપમાં, જવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવ પદમણીના. એ મોતીડે પોખે જો આ ભલડી મારી તો જીવવામાં સાર રે માલમ મોટા હલે સાતુમાર મારે જવું મધ દરિયાની પા.
કેસર ઘીના તમે જીવો ભાભલડી, કેસર ઘીના તમે જીવો ભાભલડી, મારા જીવો જીભલડી નિધાર. હે મેણા મારીને મારી મતી સુધારી, ખોલા તે મનના દ્વાર રે માલમ, મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાની પાર. માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાની, મધ દરિયાની, મધ દરિયાની પાર.